ટ્રાફિકના ભંગ બદલ પોલીસ સાથે માથાકૂટ કરતા લોકો તો તમે જોયા હશે, પણ પાટણમાં તો બાઇક ડિટેન કરાતા ચાલકને માતા આવ્યા હતા। આ વ્યક્તિનું બાઇક ડિટેન કરાતા અચાનક જ તે ધૂણવા લાગ્યો હતો। ટ્રાફિક પોલીસે તેનું બાઇક ડિટેન કરીને ટેમ્પામાં ચડાવ્યું હતું। બાઇક ચાલકે પહેલા તો ટ્રાફિક પોલીસ સાથે રકઝક કરી, પણ કંઈ મેળ ન પડતા અચાનક જ તેણે ધૂણવાનું શરૂ કરી દીધું। હોકારા પડકારા સાથે માતા આવ્યાનું કહીને આ યુવક ટેમ્પો પકડીને ધૂણવા લાગ્યો હતો। ટ્રાફિક પોલીસ સામે ધૂણતો આ બાઇક ચાલકનો વિડીયો વાયરલ થયો છે। 200 રૂપિયાના દંડથી બચવાની લાહીમાં આ ચાલક ધૂણવા લાગતા લોકોને પણ જબરું જોણું થયું હતું। જોકે પોલીસે મચક નહોતી આપી અને દંડ વસૂલીને બાઇક પાછું આપ્યું હતું। જો કેવી હાલત છે અમારા, જો હાલત જો આ 200 રૂપિયા દંડ માટે જો મેમો મળતા બાઇક ચાલક ધૂણવા લાગ્યો હતો। 200 રૂપિયાનો દંડ તેણે ભરવો ન પડે તે માટે આ બાઇક ચાલક આવી રીતે માતાજી આવ્યા હોવાના લીધે ધૂણવા લાગ્યો હતો। કેટલી હકીકત છે અને કેટલો ડ્રામા એ આપ આ વિડીયો જોઈને સમજી શકો છો। પરંતુ જેવું બાઇક ટેમ્પામાં ચડાવ્યું કે બાઇક ચાલક ટેમ્પોને પકડીને જ આવી રીતે ધૂણવા લાગ્યો હતો। વાત કરીશું મારા સંવાદદાતા અલ્કેશ સાથે। જી અલ્કેશ, આ જે વિડીયો વાયરલ થયો છે, બાઇક ચાલક એની બાઇક ડિટેન થતા માતાજી આવ્યાનું કહીને ધૂણવા લાગ્યો હતો, વિડીયો પાછળની હકીકત શું છે એના વિશે કોઈ જાણકારી મળી છે ખરી? પાટણની અંદર ટ્રાફિક સમસ્યા માટે પાટણ જિલ્લા વહીવટ પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક ટ્રેન લાવવામાં આવેલી છે। એની અંદર ઘણી વખત જે વાહન ચાલકો છે એ આડેધડ પાર્કિંગ કરતા હોય છે તે લોકોને માટે દંડની જોગવાઈ હોય છે। આ જે વિડીયો વાયરલ છે એમાં એવી રીતના થઈ છે કે જે પાટણ બસ સ્ટેન્ડની સામે રડિયાત ચેમ્બર્સની આગળ એક બાઇક વાળાએ પાર્કિંગ કર્યું છે બાઇક, એની અંદર એને જ્યારે મેમો પડવામાં આવ્યો ત્યારે એકદમ જ ધૂળવા મળ્યો અને કે હું ચૈત્ર માસના હિસાબે હું ધૂળો છું એમ ધૂળવા માંડીને એ બીવડાવવા માંગતો હતો અને આ પરિસ્થિતિ એક હાસ્યાસ્પદ ઊભી થઈ હતી, છતાં પણ પોલીસે જે રીતે કાર્યવાહી થતી હતી એ રીતે કરતી હતી। સોનલ જી અલ્કેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ચૈત્ર મહિનો છે તેવું કહીને આ બાઇક ચાલક ધૂણવા લાગ્યો હતો અને તે પણ એવા સમયે જ્યારે પોલીસે ખોટી જગ્યાએ પાર્ક કરાયેલું તેનું બાઇક ડિટેન કરી અને ટેમ્પોમાં ચડાવ્યું। એક બાજુ ચૈત્રની તપતી ગરમી છે, બીજી તરફ 200 રૂપિયાની લાયમાં આ ધૂણતો બાઇક ચાલક તમે જોઈ શકો છો। મેમો મળતા જ આ બાઇક ચાલક ધૂણવા લાગ્યો હતો અને આ અજીબો ગરીબ હરકત કેદ થઈ ગઈ હતી। માત્ર 200 રૂપિયા બચાવવાની લાયમાં આ વ્યક્તિને માતા આવ્યા હોવાની હરકતો કરતો જોવા મળ્યો હતો। પાટણનો અજીબો ગરીબ કિસ્સો છે। એક તરફ ચૈત્ર મહિનો છે અને ચૈત્ર મહિનામાં ગરમી હોવાના કારણે અને બીજી તરફ 200 રૂપિયા પોતાના બચાવવાના કારણે આ વ્યક્તિ જે છે એ ધૂણવાની હરકત કરવા લાગ્યો હતો। ક્યાંક મેમો માતા પણ આને કહી શકાય। જી બિલકુલ અન્વી, આવા જે કિસ્સાઓ ઘણી વખત સામે આવતા હોય છે, મામલો ગંભીર હોવા છતાં આવા જે લોકો હોય છે તેને ઘણા હાસ્યાસ્પદ બનાવી દેતા હોય છે। આ વ્યક્તિને ખરેખર માતાજી આવ્યા છે, માતાજી આવવાની જે એક આખી ઘટના હોય છે તેમાં કેટલી સચ્ચાઈ અને તથ્ય છે એ તો એક અલગ જ વિષયનો ચર્ચાનો વિષય છે। પરંતુ જે આ વિડીયો જોઈ રહ્યા છે દર્શકો અત્યારે ટીવી સ્ક્રીન ઉપર, 200 રૂપિયા ન આપવા પડે તે માટે આવો ડ્રામા કે પછી આવું બહાનું કરતા કદાચ પહેલી વખત જોયા હશે લોકોએ। એટલે એક અજીબો ગરીબ કિસ્સો કહી શકાય અને આખો જે વિડીયો છે હાલ વાયરલ થઈ રહ્યો છે કે તેનું બાઇક ડિટેન થઈ ગયું અને એને બચાવવા માટે પોતાને માતા આવ્યા છે તેવી હરકત કરતો આ વ્યક્તિ આપ વિડીયોમાં જોઈ શકો છો। અને બાઇક આપી દે નહીં તો અને જે રીતે તેનો સંવાદ છે એ સામે આવ્યો છે કે આ પાટણમાં આ વ્યક્તિ અચાનકથી ધૂણવા માંડ્યો કે તેનું બાઇક જે છે ડિટેન થઈ ગયું અને પછી એવું કરવા લાગ્યું કે તેને માતા આવ્યા છે અને માતા આવ્યા હોવાના કારણે તે અચાનકથી આ રીતે ધૂણવા લાગ્યું છે। અજીબો ગરીબ વિડીયો આપ અત્યારે આપના
ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો આ વ્યક્તિ જે સારી ધૂણી વાત રહ્યો છે। પોલીસની કામગીરી એ છે કે તેમણે આ પ્રકારની જે ઘટના આ જે બહાનું કહેવાય કે જે પણ આ વ્યક્તિએ કર્યું છે તેને મચક ન આપી અને તેની પાસેથી દંડ વસૂલ્યો અને ત્યારબાદ જ તેને બાઇક પાછું આપ્યું છે। જી ભલે વ્યક્તિ ટેમ્પો પકડી અને ચૈત્ર મહિનો હોવાને કારણે માતાજી આવ્યો હોવાનું જે ધૂણવાનું આખું જે એમણે શરૂ કર્યું ત્યારબાદ પણ પોલીસે મચક ના આપી અને કાયદાને અનુસર્યા તે ઘણી સારી વાત કહેવાય।